રાઠવા સ્મિતાબેન દિનેશભાઈ. મેં ધોરણ 7માં અભ્યાસ કરું છું. રાઠવા દિનેશભાઈ શંભુભાઈ, ગામ ચોરવાના, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. મારી છોકરી અસ્મિતાબેન દિનેશભાઈ, હૃદયની અંદર નાનપણથી કાનું રિપોર્ટમાં બતાવ્યું હતું. ત્યારે ડોક્ટરે કીધું જેમ એનું શરીર વધતું જાય તેમ બુરાઈ જશે, રિપોર્ટ કરાવતા રહેવાનું. પછી અમે રિપોર્ટ કરાવતા રહ્યા. પછી 4 વર્ષે પાછા બતાવ્યું તો પાછું નાનું કાનું બતાવ્યું. પછી એમને 7મા ધોરણમાં આવી હૃદયની અંદર દુખાવો થતાં તકલીફ વધી ગઈ, એટલે પાછા સરકારી દવાખાનામાં લઈ ગયા. ત્યાંથી ડૉક્ટર સાહેબને ખબર પડી અંદર તકલીફ છે તો અહીંયા નહીં થાય તો બરોડા જવું પડે તમારે, એટલે અમને ત્યાં રિફર કર્યા. ત્યાં રિપોર્ટ કર્યો એટલે કાનું છે, શરીર બતાવ્યું એટલે આને ઓપરેશન કરવું પડશે એવું કીધું. એટલે પછી પાછા અમે છોટાઉદેપુર પાછા આવ્યા. એટલે ડોક્યુમેન્ટ કરીને તમારું આયુષ્યમાન કાર્ડ સરકારી દવાખાનામાં કઢાયું. સરકારી દવાખાનામાં કીધું તમારે ફ્રીમાં થશે, એટલે અમે આયુષ્યમાન કાર્ડ ત્યાં કઢાયું. પછી અભ્યાસ કરતી ત્યાં સ્કૂલની હેલ્પ માંગી. ત્યારબાદ પછી ડોલેરિયા આરોગ્યમાંથી સાહેબ આવ્યા. પછી આયુષ્યમાન કાર્ડ પર અમને ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદ ઓપરેશન માટે મોકલી દીધા. ત્યાં ઓપરેશન કર્યું. ખર્ચ ઓપરેશનમાં 3.5 લાખ ખર્ચ કહેતા હતા, પણ આયુષ્યમાન કાર્ડમાંથી અમને એસટી પરથી જિલ્લામાંથી પછી ડોક્યુમેન્ટ બનાવીને ઓર્ડર આપ્યો, એટલે ફ્રીમાં ઓપરેશન કરી આપ્યું. હવે દીકરીને અમારે ત્યારે તકલીફ વધારે હતી, હવે ત્યાં ઓપરેશન કર્યું એટલે હવે સારું છે. અને દવા ગોળી અત્યારે ચાલુ છે. 3.25 લાખ કીધું ત્યાં, એટલે અમે મંજૂરી કરતા. એટલે આ કાર્ડ ના હોય, આયુષ્યમાન કાર્ડ ના હોય તો અમારા છોકરી જીવનદાન નહીં હોય. પરંતુ આયુષ્યમાન કાર્ડથી આપણને લાભ મળ્યો, એટલે ફરજિયાત આયુષ્યમાન કાર્ડ કઢાવો તો સારું રહે. આયુષ્યમાન કાર્ડ એટલે આપણને જીવનદાન આપ્યું.